फ्रेंड्स, जय माताजी। मारी चेनल योगिनी पटेल में आपનું स्वागत है। फ्रेंड, તમે બધા સારા હશો એવી આશા રાખું અને મેં તો એકદમ ઠીક છું। ફ્રેન્ડ, એક વાત કરું કે મેં હમણાં 2 દિવસથી વિડીયો નહીં અપલોડ કર્યા, મારાથી વિડીયો નહીં બનાવાયું કારણ કે મારે બહાર જવાનું થયું। 2 દિવસ વલસાડ હોસ્પિટલ જવાનું થયું, મને બેન એડમિટ હતા ત્યાં, એટલે મેં 2 દિવસ વિડીયો ઉતાર્યા જ નહીં, એટલે મારાથી વિડીયો નહીં મૂકાયા। પણ આજે મેં હમણાં સ્ટાર્ટ કર્યું છે। સાંજના વાગી ગયા છે 6 અને મેં ઘરે વાલ રોપેલા છે, કડવા વાલ, એની વાલની પાપડી તોડી છે અને તેનું મેં સીપી દાળ બનાવવાની છે। પાપડીમાંથી દાણા નીકળશે અને તેમાંથી મેં દાળ કાઢીશ અને સીપી દાળનું શાક અને ચોખાની રોટલી બનાવવાની છું। તેમ તમે મારા વિડીયોને એન્ડ સુધી જોતા રહેશો તો તમને ખબર પડશે કે ગામડામાં કેવી કેવી રેસીપી જમવાનું મળે। અને ફ્રેન્ડ્સ, હવે મેં ચૂલવાની છે પાપડી, તમે જો મેં પાપડી ચૂલું। ફ્રેન્ડ, આ છે કડવા વાલની પાપડી, તમે જોઈ શકો। અને મેં કડવા વાલની પાપડી તોડી લીધી છે હમણાં, અને આજે બનાવવાની છે કડવા વાલની પાપડીના દાણાનું હીપી દાળ, તમે જોઈ શકો। ફ્રેન્ડ, મેં આ ભાદવરામાં વાલ રોપેલા અને હમણાં કેટલા દિવસથી ચાલુ થઈ ગયેલી પાપડી, અમે 4-5 વર્ષ શાક ખાઈ લીધું એનું। જે હવે બનાવવાની છે પાપડી અને પાપડીના હીપી દાળનું શાક। એના છે કડવાવાળની પાપડી, ઘરની મેં રોપેલી હતી ભાદવરામાં। હવે પાપડી ચાલુ થઈ ગઈ, કેટલા દિવસ 4-5 દિવસ શાક અમે ખાઈ લીધી એની, પણ આજે મને એમ થયું કે આ પાપડીમાંથી દાણા કાઢીને એની સીપી દાળ બનાવું, તો મેં છોલી કાઢી પાપડી। અને તેના કડવા વાલમાં 2 જાતના વાલ આવે, વ્હાઈટ વાલ આવે અને લાલ વાલ આવે। મેં કરેલા છે આ લાલ વાલ, વ્હાઈટ વાલ નથી। લાલ વાલ ઓછા કડવા લાગે અને વ્હાઈટ વાલ વધારે કડવા લાગે એવું છે, એટલે મેં અમે રોપેલા છે આ લાલ વાલ, તમે જોઈ શકો। હજી આ કુમરા છે એટલે લાલ નહીં થયેલા, મને કોઈ પાપડીમાં તમને બતાવો, આ છે લાલ, પાકા થઈ જાય એટલે લાલ થઈ જશે। અને આ તમે જોઈ શકો લાલ વાલ। એના પાણીમાં દાણાને બોળવા પડે, ગરમ પાણી થોડું થોડું કરેલું છે, હુંફાળું જેવું રાખેલું અને એમાં દાણા બોળવાના। અને મેં હમણાં આટલા દાણા કાઢી નાખ્યા છે પાપડીમાંથી। કેવું સીપી દાળનું શાક, વાલમાંથી સીપી દાળનું શાક બનાવું તે તમે મારી આખા વિડીયો જોશો તો તમને ખબર પડશે। તેને આ જોઈ શકો, મેં સીપ દાળ પણ લઈ અને હવે મેં બનાવવાનું છે સીપ દાળ। એમાં નાખવાનું છે ટામેટું, આ ટામેટા કાપવા દેવાના। તેના તેલ ગરમ કરવા મૂકી દીધું, તેના ટામેટા કટ થઈ ગયા છે અને હવે મેં તેલ પણ ગરમ થઈ ગયું છે। પહેલાં આદુ લસણની પેસ્ટ, ગરમ મસાલો, ધાણા જીરું, મરચાં પાવડર, હળદર, ટામેટા, સ્વાદ અનુસાર મીઠું। 2 મિનિટ ટામેટુંને ચડવા દે, પછી નાખું દાળ। ફ્રેન્ડ, ટામેટું ચડી ગયું છે
2 મિનિટ જેવી થઈ ગઈ છે એટલે હું દાળ નાખી દઈશ. આજે રસોઈ બનાવવા મોડું થઈ ગયું એટલે મેં એકદમ ફાસ્ટ બનાવતી છું. 1 થી 7 એક બાજુથી વેરેલા રોટલા અને દાળ નાખી દે અંદર. ગામડામાં તો બનાવતા હોય જ સીપી દાળ, લીલા દાણા છોલે અને એનાથી દાળ કરવામાં આવે. ગામડામાં તો બનાવતા હોય પણ સિટીમાં કદાચ નહીં પણ બનાવતા હોય, મને ખબર નહીં છે. મારા પ્રમાણે કે સિટીમાં નહીં પણ બનાવતા હોય. સિટીમાં જે સૂખા વાલો હોય એને બોડીમાં બનાવતા હોય. ગામડામાં તે આ ગરમ હોય એટલે બનાવે. અને તેના ઉપર પાણી મૂકું, ગરમ થાય એટલે અંદર રેડી દેવાનું એટલે દાળ બરાબર ચડી જાય. અને ઘરનું થોડોક દાણો પણ લાવેલી છે, દાણો પણ પછી નાખો. તમે વિડીયો જોતા રહેજો. 2 દિવસ મેં હોસ્પિટલમાં રહી એટલે મારા બધા કામ એમ જ પડેલા હતા. એ બધા કામ કરતાં કરતાં આજે મોડું થઈ ગયું એટલે મેં સાંજનો વિડીયો બનાવ્યો વિચાર્યું એટલે આજે સીપી દાળનું શાક એનો વિડીયો બનાવ્યો. મારી બેનને એડમિટ કરેલી હતી ડિલિવરીથી અને બાબા આવ્યો છે અને બેનના ફેમિલીમાં 1 નંબર વધી ગઈ છે અને એની જે પાછું કરશે એનો વિડીયો પણ બનાવીને અપલોડ કરીશ. તો મારા વિડીયોને જોતા રહેજો અને મારા વિડીયોને શેર કરજો કે જેથી કરીને વધારે મને સબસ્ક્રાઈબ મળે અને વ્યૂ પણ મારા વધે. મારી ચેનલને વધારે શેર કરજો. એક બાજુથી રોટલા, એક બાજુથી શાક. મોડું થઈ ગયું છે એટલે મારા સાસુ ભૂખ લાગી છે. એ લોકો ગભરાતા છે એટલે મારે જલ્દી બનાવવું પડશે. અને ફ્રેન્ડ મેં મારી ફેમિલી વિશે વાત કરું તો મારા ફેમિલીમાં છે મારા સાસુ સસરા અને અમે જેઠાણી છે મારા, અને એ લોકો અહીંયા નથી, એ લોકો બહાર છે. એ લોકોના 2 છોકરા પણ છે. એ લોકો 4 જણા બહાર છે અને અમે હસબન્ડ વાઈફ બની ગયા અને મારા 2 છોકરા છે, છોકરી અને છોકરો. એમાં છોકરો અહીંયા જ છે, ઘરે જ છે અને છોકરી હોસ્ટેલમાં છે ભણે. એટલે અમે હમણાં હાલમાં તો અમારા ઘરમાં અમે એ છોકરો છે અને અમે હસબન્ડ વાઈફ અને સાસુ સસરા એટલે 5 જણા છે અને છોકરી હોસ્ટેલમાં છે. જે એટલે એ આવશે ત્યારે તમને એની સાથે પણ મુલાકાત કરાવીશ, બધા જોડે મુલાકાત કરાવીશ. હાલમાં મેં મારી સાથે તમને દેખાઈશ વિડીયોમાં. કારણ કે મારા છોકરાને મારા હસબન્ડને વધારે બોલવાનું કે ફાવતું ન હોય એટલે. તેના દાળ તૈયાર થઈ ગઈ છે, તમને બતાવું. તમે જોઈ શકો સીપી દાળનું શાક તૈયાર થઈ ગઈ છે. દાળ તમે કોઈ જમવાનું હોય તો આવો. અને હવે દાળ તૈયાર થઈ ગઈ છે એટલે હવે અમે જમવાના. મસ્ત બની છે દાળ, ફટાફટ બનાવી છે પણ તો પણ મસ્ત બની છે. ત્યારે મારે એક વસ્તુ નાખવાનું રહી ગયું કેમ કે ઉતાવળ હતી એટલે મેં ડુંગળી રવાની ગઈ, લીલો કાંદો કે ડુંગળી બંને એક જ છે પણ મેં તમને મારી ભાષા બોલી બતાવું કે લીલો કાંદો એમાં નાખો તો ટેસ્ટ વધારે સારો આવે. મારાથી નાખવાનું રહી ગયું, ટાઈમ નહીં હતો મારી પાસે ઉપાડવા જવાનો એટલે. તો ફ્રેન્ડ મારા વિડીયો તમે એન્ડ સુધી જોયું તો તમને ખબર પડી હશે કે મેં કેવી રીતે રસોઈ બનાવું અને સીપી દાળનું શાક કેવી રીતે બનાવું. પ્લીઝ મારા વિડીયોને શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરો એટલે મારો વિડીયો વધારે શેર કરો એવી મારી તમને પ્રાર્થના છે. અને નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું. બાય બાય.